વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ નોમ તારીખ 11/4/2026 શનિવાર. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામી આપણે સૌ કોઈને ભગવાનના સ્વરૂપમાં સાચી પ્રીતિ કરવા માટેનો પવિત્ર સદવિચાર આપ્યો છે. માનો કે કદાચ આપણને કોઈ જેવા તેવાની વાત ન સમજાય, પરંતુ ભગવાન શ્રી હરિ માટે જે મહાપુરુષો જીવતા હતા અને જીવે છે, અને એના માટે એનું સર્વસ્વ હતું, અને એ પ્રભુ એનું સર્વસ્વ હતું, એવા સંતનો અવાજ, એની મીઠાશ, એના હૃદયનો ભાવ મારે તમારે જો આત્યંતિક કલ્યાણ ચાહતા હોય તો સ્વીકારવો જરૂરી છે. ભગવાનના સ્વરૂપને વિશે ભગવાનનો ભક્ત સાચી પ્રીતિ કરે. પ્રીતિમાં કદાચ દંભ કપટ, છળ કપટ કંઈક ભર્યું હોય છે તો જ મુક્તાનંદ સ્વામી લખ્યું છે. કારણ કે આવા અનુભવી સંત એ વિચાર્યા વિના કોઈ કૃતિ ન બનાવે. એક શબ્દ પણ વિચાર્યા વિના ન લખે, કદી ન લખે. માટે આપણે વિચારીએ કે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હું સાચી કેમ નથી કરી શકતો? શું અવરોધ આવે છે? આટલા સમયથી મને સત્સંગનો યોગ છે, મહારાજે કૃપા કરી છે, સંતો જેવા સંતો, ભક્તો જેવા ભક્તો આપ્યા છે, આવો પવિત્ર સત્સંગનો યોગ આપ્યો છે. ભગવાનમાં હું સાચી પ્રીતિ કેમ નથી કરી શકતો? જે ભગવાનના સ્વરૂપમાં સાચી પ્રીતિ આપણે નથી કરી શકતા, એનું એ પ્રમાણ છે કે આપણે આપણા સ્વભાવો નથી છોડી શકતા. એ પ્રમાણ છે. સાચી પ્રીતિ નથી, દાંભિક પ્રીતિ છે. સ્થૂળ વાત જો વિચારવી હોય તો વિચારી શકાય કે સ્ત્રી પુરુષના જોડલા એકાદા બીજા મોહપાસમાં બંધાય છે, એને હકીકત એકેયને સાચું હિત નથી. સ્વાર્થી હિત છે, દાંભિક હિત છે. એમ પરમાત્માની ભક્તિના માર્ગમાં પણ દાંભિક પ્રીતિ, દાંભિક સ્નેહ આવું હોઈ શકે તો જ મુક્તાનંદ સ્વામી લખે કે પ્રભુના સ્વરૂપમાં સાચી પ્રીતિ કરશો. આવો અવસર પછી નહીં મળે, આવો સમય નહીં મળે. પછી જન્મ તો મળવાના આવે મનુષ્યના, હખણા નહીં રહી તો વારંવાર જન્મ મળવાના છે. એ કંઈ દુર્લભ વાત નથી. વિષય મળવાના. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, સ્ત્રી મળશે, દીકરા દીકરીઓ મળશે, ધન મળશે. એના માટે મહારાજ કે કોઈ પથ્થરને નહીં પૂજવા પડે, કોઈ દેવના યજન પૂજન નહીં કરવા પડે, એ તો મળવાનું. હવે આ જગતની અંદર હાવ ગાંડે જેવું હોય ને તો એને બૈરું મળે, અને છોકરા થાય છે એ નહીં. ઘણી વખત તો એવું જોવા મળે કે હાવ ગાંડા જેવું હોય ને હાવ ગરીબ હોય તો ઢગલા બંધ છોકરા હોય છે. અને ઘણી વખત ધન સંપત્તિ બધું ઘણું હોય છે, પણ અભાવ હોય છે શેર માટેનો. આવી જગતમાં જોવા મળે છે. એ કંઈ નવીન વાત નથી આમ. અને પશુ પક્ષીઓ જોવો તો એને કે સંતાનો ઓછા હોય છે. ભૂંડળી એક સાથે કેટલા બચ્ચાને જન્મ આપે છે? કૂતરી પણ એક સાથે કેટલા બચ્ચાને જન્મ આપે છે? મનુષ્ય દેહ આપણને ભગવાને ભરતખંડમાં આપ્યો છે. આવો સત્સંગનો યુગ છે, તો એ આપણે
કાં ન વિચારી શકીએ કે ભગવાનના સ્વરૂપમાં હું સાચી પ્રીતિ કેમ નથી કરી શકતો? મારી પણ વાત છે, તમારી પણ છે, ત્યાગીની પણ છે ને ગ્રસ્તની છે, પુરુષોની છે, બહેનોની પણ છે. યોગ છે, ફરી નહીં મળે. માણસ આટલું બધું શ્રેષ્ઠ મળવા છતાંય પણ હળવાશથી પરમાત્માની ભક્તિ કેમ નથી કરી શકતો? ભગવાન સ્વામિનારાયણે આનું કારણ બતાવ્યું છે. મધ્યનું 26મું વાંચજો. મહારાજે એવું એમાં કહ્યું છે કે ભગવાનનો ભક્ત થયો હોય એને ભગવાનને, ભગવાનના ભક્તને જે ના ગમતું હોય તે કશું જ ના કરવું. આ તો અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કહે છે. આ કોઈ ઋષિ, કોઈ તપસ્વી, કોઈ સંત, કોઈ દાસ, કોઈ ભક્ત, કોઈ મુક્ત નથી કહેતા. મુક્ત પતિ, સંત પતિ કહે છે કે તમે ભગવાનના ભક્ત થયા છો તો ભગવાનને, ભગવાનના ભક્તને ન ગમતો હોય એવો સ્વભાવ ન રાખો, એનો ત્યાગ કરો. નહીં સમજાતું આપણને. માણસ એકદમ હળવાશથી બધાની સાથે હળી મળીને કેમ જીવન નથી જીવી શકતો? કારણ છે પોતાને દોષ દેખાતો જ નથી. મહારાજે એમ જ લખ્યું 26માં, જે ભગવાનનો ભક્ત છે અને એને પોતાનો દોષ નથી દેખાતો અને ભગવાનના ભક્તના દોષ દેખાય છે, તો મહારાજ કે હરિભક્ત હોય તો અડધો વિમુખ જાણવો એને. આ તો ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે છે, અડધો વિમુખ જાણવો. હું ખોટું બોલતો હોય તો વજરાવતું વાંચી લેજો, મધ્યનું 26માં. કેમ આપણે હળવાશથી જીવન નથી જીવી શકતા? એકાદા બીજાની સાથે હળી મળીને આપણે સુગર જેમ દૂધમાં ઓગળી જાય એમ ભગવાનના ભક્તમાં ઓગળીને કેમ નથી રહી શકતા? કારમીઠ પથ્થરની જેમ કેમ રહી છે? ઘણા બધા જો તો કારમીઠ પથ્થરની જેમ રહેતા હોય છે. દૂધ તો એના જ છે, શુગર ઓગળી જાય છે. કારમીઠ પથ્થરનું ગાંગડી અંદર નાખો પથ્થરની કણી તો નહીં ઓગળે, એમ નામ રહે છે. વિચારીએ કે આપણે શુગર કે કારમીઠ પથ્થર, બીજાના દોષ કાઢીએ, પોતાનું માણસ જોતો નથી. આથી બીજા અકલ મઠા લેવાય ક્યાં જવા? ઘણી વાર ઘણાની શ્રદ્ધાને અને ઘણાને પરમાત્મા પ્રત્યેની પ્રીતિ હોય, કોઈ પવિત્ર તીર્થધામને વિશે અતિશય લગાવ પ્રીતિ હોય, સંતને વિશે, ભક્તને વિશે દિવ્ય ભાવ હોય, તો એ આપણા સ્વભાવો એને તોડી નાખતા હોય છે. ખરાબ કર્મ બહુ છે, દેખાય કે ન દેખાય, અને આ કર્મથી ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. ચાહે એટલી તપસ્યા કરી હોય અને ચાહે એટલી સેવા પરિચર્યા કરી હોય, ચાહે એટલા દાન અને પુણ્ય કર્યા હોય. મહારાજ એવું કહે છે, ભગવાનને, ભગવાનના ભક્તના દ્રોહથી, એનું દિલ દુભાવાથી આત્માને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે જીવનમાં આપણે સૌની સાથે હળવાશથી રહી શકીએ. મોકળાશથી, હળવાશ એટલે મોકળાશ એટલે હળવાશ, શાંતિથી એકમેક થઈને રહી શકીએ, એનું મહાત્મ્ય સમજીને રહી શકીએ. આપણા દેશમાં સત્સંગમાં ઘણા બધા જેવા ભક્તોના ઇતિહાસો, પ્રસંગો છે. ઘરમાં મોકળાશ નહોતી, બહુ હંકડાશ હતી ઘરમાં, પણ એના દિલમાં છે ને મોકળાશ બહુ હતી.
અને ઘરમાં હકડાશ હતી, મોકળાશ નહોતી, પણ ઘરમાં હળવાશ બહુ હતી. બહુ એટલે અતિ હળવાશ હતી. આપણે જોઈએ છીએ જીવન બધાના સંગ્રામને રહેવા માટે કૂબો હતો કાંસનો, પણ કૂબામાં હળવાશ બહુ હતી. બંને દંપતી એકમેક થઈ અને પરમાત્માનો જ્યારે એને યોગ થયો પ્રભુનો, પછીનું જીવન એને એટલો બધો વળાંક આપીને એટલા બધા એકબીજાના પૂરક થઈ અને આદર્શ જીવન જીવતા હતા, ભક્તિ કરતા હતા. ઘણી વખત અમે ત્યાગી પણ નથી કરી શકતા. મનમાં હું માનતો હોઉં કે મેં બધો ત્યાગ કર્યો છે, પણ એ તો સ્થૂળ ત્યાગ કર્યો છે, ઘરનો, સંબંધીનો, સ્વભાવનો ક્યાં કર્યો છે. અરે સ્થૂળ ત્યાગ કંઈ ભગવાનની પ્રાપ્તિ કરાવી દે એવું નહીં માનવાનું. એમ તો ઘણા બધા પાગલ હોય, ઘર છોડીને નીકળી જ જાય છે. બધે રખડતા જોઈ છે ને, બધે જાતા જોઈ છે ને આપણે. તો તેનું આત્યંતિક કલ્યાણ થઈ જાય ને ઘર છોડવાથી. અને ઘણા એકાદા બીજા મોહ પાસમાં બંધાયા હોય તો એ મા બાપને ઘરને છોડીને યુગલ નથી વહ્યા જતા, તો તેનું આત્યંતિક કલ્યાણ થઈ જવું પડે ને. સ્વભાવ છોડે ત્યારે કલ્યાણ થાય. એટલે મહારાજે મધ્યના 26માં બતાવ્યું છે કે ભગવાનનો ભક્ત હોય તેણે ભગવાનને, ભગવાનના ભક્તને ન ગમતો હોય તે સ્વભાવ ત્યાગ કરી દેવો. બહુ મોટી વાત છે. ઘણી વાર બધું ઘરમાં જ હોય છે, આપણી આજુબાજુ જ હોય છે, પણ સમજાતું નથી. એટલે દ્રષ્ટિએ આપણે દૂર બહુ કરતા હોઈએ છીએ. ગઈકાલ નહીં અને પરમ દિવસની વાત તમને જરાક તમારા હૃદય સુધી પહોંચાડવા પ્રયત્ન કરું. પરમ ભગવદીય શ્રી અર્જનભાઈ લાલજીભાઈ ધોળકિયા અને પરમ ભગવદીય શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, એના પરિવાર માટે આ બે તીર્થ છે. હું સમજુ છું, બીજા કોઈ સમજતા ન સમજતા પછીની વાત છે. એમની પાસે સમૃદ્ધિની સંપત્તિ છે એટલે હું કહું છું એવું નહીં માનતા હો. હા, મેં એમની પાસે કોઈ દિવસ માગી નથી પૈયે, પણ વાસ્તવિકતા હું કહું છું તમને કે ઘરમાં તીર્થ છે, એનું મહાત્મય અર્જનભાઈના સુપુત્ર ઈશ્વરભાઈ અને અક્ષયભાઈ અને એમના દીકરાઓ, પરિવારો, બહેનો બધા જ. એ ઘરમાં જે તીર્થ છે ને એનું મહાત્મય કેવું સમજા અને છે એ દર્શન કરાવું છું તમને. કોઈ કવિએ એક ભજનમાં લખ્યું છે ને, ઘરમાં તીર્થ ને ઘરમાં મથુરા ને ઘરમાં કાશી, નથી જવું મારે તીર્થધામ. એવું કોઈ કવિએ ભજન લખ્યું છે. એ ઉક્તિને સાર્થક કરવા માટેની સમજણ આટલી સમૃદ્ધિની સંપત્તિમાં રહેવા છતાંય કેવી છે એ દર્શન કરાવું છું. સોલાનના એમનું જે કંઈ કામ છે, બિઝનેસ છે, એની સુરતમાં ઓફિસ નવી કરી છે. હરિકૃષ્ણ સ્વામી ઉપર ઈશ્વરભાઈનો ફોન આવ્યો હતો, પરંતુ હું અનુષ્ઠાનમાં બેઠો હતો એટલે વાત ન કરી શક્યો. પછી 11 વાગે મેં ફોન કર્યો હતો, પણ એ બધા ઓફિસના ઓપનિંગના કાર્યક્રમમાં હોય એટલે ઉપાડી નહોતા શક્યા. તો વાત મારે એ કહેવી છે કે હરિકૃષ્ણ સ્વામીને ઈશ્વરભાઈએ ફોન કરીને એવું કહ્યું કે ઓફિસનું ઓપનિંગ મારા પિતાજી અને દાદા એટલે ગોવિંદભાઈ
અને અર્જુનભાઈના હસ્તે ઓફિસનું ઓપનિંગ કરાવું છું મારે. આ કેટલો સદવિચાર અદ્ભુત કહેવાય. ઘરમાં તીર્થ છે પણ મહાત્મા સમજાવવું જોઈએ ને. આ વાત સાંભળીને મારા હૃદયમાં મને એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો. વાહ વાહ પ્રભુ, આડાહડ કળજગ માય પણ તે કોઈ એવા કાળજાને ઘરમાં તીરથ છે એના મહાત્મ્યના વિચારો આપ્યા છે ખરા. કળિયુગમાં જે કાળજા હોય એ કાળજામાં ઘરમાં તીર્થ હોય એનું મૂલ્ય બહુ અઘરું છે. અને આ બંને તીર્થરો ભક્તો એના હસ્તે એને ઓફિસનું ઓપનિંગ કરાયું. મને વિચાર થયો કે જગતમાં કહેવાતા જે હોય લોકો મોટા, જગત માનતું હોય અને એનામાં ઈર્ષા, દંભ, કપટ, અદેખાય, કોઈનો ઉત્કૃષ્ટ સહન નહીં કરવાની અંદર નબળાઈ કેટલી બધી પડી હોય છે. તોય લોકો એના હસ્તે ઉદ્ઘાટન કરાવતા હોય. પોતાના ઘરમાં આવા કાળજા હોય છે. કેવા કે જે કાળજામાં કશું હોતું જ નથી પરમાત્મા સિવાય, સત્ય સિવાય. એનામાં કોમળતા સિવાય બીજું કોઈ કઠોરતા, બીજું ત્રીજું દંભ, કપટ બધું કાંઈ ન હોય. એવું કાળજું ઘરમાં હોય છે. એનું મહાત્મય હું તમે સમજીને તો આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે હિમાચલના પ્રદેશમાં તપ કરવા જવાની જરૂર નથી. અને કદાચ જઈએ ને તોય કશું ન મળે એની ઠંડી સિવાય. માટે વિચારો હું ભગવાન સ્વામિનારાયણના સદવિચારો ત્યારે ઈશ્વરભાઈ, અક્ષરભાઈ, એમના દીકરાઓ, બધા એમના પરિવારના બહેનો, એમનો બધો પરિવાર, એની સમજણને લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. આવા તો અમુક અમુક ઘણા પરિવારો છે. એક જસવંત દાદાનો પરિવાર છે, ભગવાનજી બાપાનો પરિવાર છે, મોટા ભગવાનજીભાઈ સુરત. ક્યાંક ક્યાંક હોય, અમુક કોઈ આપણને પરિચય હોય ન હોય. પણ જ્યારે હરિકૃષ્ણ સ્વામી મને આ વાત કરી ને ઈશ્વરભાઈનો ફોનની, ત્યારે મને બહુ જ આનંદ એટલો બધો થયો, એટલો બધો થયો. વાહ વાહ, ઈશ્વરભાઈને ને અક્ષરભાઈને ને એમના પરિવારને લાખો લાખો વંદન કે ઘરમાં તીર્થનું મૂલ્ય સમજી શકે, સમજે છે, એની મર્યાદા રાખે છે. આટલી બધી સંપત્તિ હોવા છતાંય પણ ઘણા બધા દિલ કોમળ બહુ હોય છે, સ્વચ્છ પવિત્ર બહુ હોય છે. હવે ક્યાંય ક્યાંક થોડી ઘણી સંગદોષની રજ ઉડી હોય એટલે આપણને કદાચ રજ દેખાતી હોય થોડી ઘણી, પણ એણે કરીને અરીસો તે અરીસો મટી નથી જતો. થોડીક રજ ઉડી ગઈ, માથે ઉડીને પડી તો અરીસો કદાચ ઝાંખપ આપણા મોઢાની આપણને બતાવશે, પણ અરીસો તે અરીસો, દર્પણ તે દર્પણ, એની પારદર્શકતા જે છે એને ઉડેલી રજ કોઈ દિવસ નષ્ટ નથી કરી શકતી. ઢાંકી શકે છે પરંતુ નષ્ટ નથી કરી શકતી. એમ સંગ દોસ્તી કોઈ દિલ ઉપર કદાચ કોઈ એવી રજ ચડી ગઈ હોય, પણ એ દર્પણની પારદર્શકતા જે છે એ તો જેમ ને તેમ જ હોય છે. ભગવાન સ્વામિનારાયણ મને તમને આ વિચાર આપે છે. ઘણી વાર ઘરમાં મોકળાશ હોઈ શકે, પરંતુ હળવાશ હોય કે ન હોય આવું બની શકે.
એમને ત્યાં રસોઈ હતી અર્જનભાઈ ત્યાં, બધા બેઠા હતા સત્સંગ કરતા. મેં વિચાર આપ્યો હતો, ઈશ્વરભાઈને અક્ષયભાઈ બધા બેઠા હતા. મેં કીધું યુગ બદલાય, સમય બદલાય, વ્યવસ્થા બદલાય, શરીર બદલાય, કપડાં બદલાય, સ્થાન બદલાય, પણ મેં તો સંસ્કાર ન બદલાવો જોઈએ. કારણ કે સંસ્કાર જે છે એ પ્રાણ છે આપણો, અને ઓલું બધું છે ને એ ખોડિયું છે. શું છે? ધન, સંપત્તિ, સારું મકાન, મોટો પરિવાર, જગતમાં પ્રતિષ્ઠા, આ શું છે? બધું કલેવર છે, ખોડિયું છે, શરીર છે. સંસ્કાર છે એનો પ્રાણ છે. પ્રાણ વગરનું ખોડિયાને શું કહેવાય? કયો છે? મળદું કહેવાય એને, ડેડ બોડી કે ઇંગ્લિશમાં. બાકી તો મળદું છે. સંસ્કાર ન આપણે જાળવી શક્યા, સંસ્કાર ગયા તો સંપત્તિ, ઘર ગમે તેવું હોય એ બધું મળદું જ છે. અને મળદું એક વખત તો બળવાનું જ છે, હળવાનું જ છે. બળે નહીં તો હળે, કાં હળે ને કાં બળે, બેમાંથી એક તો થવાનું જ છે. માટે આપણે વિચારીએ કે ભગવાનના ભક્ત છીએ તો વિચારીએ. બીજો એક વિચાર તમારી પાસે પ્રસ્તુત કરું છું. ગળે ઘૂંટડો ઉતરે તો પ્રયત્ન કરજો, ન સમજાય તો મુબારક. પ્રત્યેક હરિભક્તોના બાળકોને વેકેશન હમણે પડશે, કોઈને પડી ગયું છે. ચાલુ અભ્યાસમાં બાળકો એના અભ્યાસમાં એટલા બધા પ્રવૃત્ત હોય છે કે જે મેળવેલી વિદ્યા એને દીક્ષિત કરવા માટેનો સમય નથી હોતો એની પાસે એટલો પૂરતો. માનો કાંઈ આપણા ગુરુકુળમાં અભ્યાસ કરે છોકરા, તો જે વિદ્યા પ્રાપ્ત કરે છે એ વિદ્યાને, પોતાના વિચારોને, ઇન્દ્રિયો અંધકરણને જે દીક્ષિત બનાવવાના છે એનો સમય એને પૂરતો નથી મળતો. સાંજ સવારે મંદિરમાં કથા થોડીક આ તે બધું થતું હોય. સવારે તો વિદ્યાર્થી હોય નહીં, સાંજની સભામાં જોઈએ. હવે એમાં કેટલી અડધી કલાક હોય. તો મારો વિચાર એ તમારી પાસે પ્રસ્તુત કરી રહ્યો છું હું કે બની શકે તો વેકેશનમાં તમારા છોકરાઓને ગુરુકુળમાં સંતોની સાથે સત્સંગ અને સેવા અને જીવનના મૂલ્યો સમજવા માટે મોકલો. આ કરો. આ વિચાર અહીંયા આપું છે એવું નથી. આ વિચાર મેં વિદેશમાં પણ આપ્યો, પણ એ લોકો તો કરી ન શકે. મેં વિદેશમાં ગયા, અમેરિકા, ત્યારે વિચાર આપ્યો હતો કે તમારા દીકરાઓ ઠીક ઉંમરના થયા હોય, 11-12 વર્ષની ઉંમરના, તે 11 થી 12 વર્ષની ઉંમર સુધીનાથી માંડીને 20-25 વર્ષ સુધીની ઉંમરના છોકરાઓને તમારે પ્રતિ વર્ષે વેકેશનમાં 1.5 મહિનો ગુરુકુળ મોકલવા જોઈએ કીધું. શા માટે? આખા વર્ષનું જોવાનું, સાંભળવાનું, સંગદોષનું, ખાવાનું, પીવાનું, અહમ મમત્વના, માન, ઈર્ષા, દંભ, કપટના જે ઝેર ચડ્યું હોય એ બધું ઝેર ઉતરે, એની વિદ્યા દીક્ષિત બને, એના વિચારો દીક્ષિત બને, એની ઇન્દ્રિયો અંધકરણ દીક્ષિત બને, સંસ્કારી બને. આ સંપત્તિ સાચી છે આપણી. કોઈ હરિભક્તો જો આવી હિંમત કરી શકે તો 11 થી 12 વર્ષની ઉંમરથી લઈને 25 વર્ષ સુધીના ઉંમરના દીકરાઓને કોઈ પણ પ્રકારે કરીને ગુરુકુળમાં સંતોની સાનિધ્યમાં
મેં કહ્યું એટલા માટે એને અવશ્ય મોકલવા જોઈએ. આ સુગ્ન પુરુષનું કર્તવ્ય અને આદર્શ પિતા તરીકેનું કે આદર્શ માતા તરીકેની એક આ એનો ધર્મ કે ફરજ જે કહો તે છે. સમજાય તો મહારાજનો રાજીપો એનાથી બહુ મળશે. સંતો ભક્તોનો રાજીપો અઢળક ને અઢળક મળશે. પણ શરત એક મારી કે તમારા દીકરાઓને વેકેશન દરમિયાન સંતોના ભેળા એના વિચારો, એની વિદ્યા વગેરે વગેરેને દીક્ષિત કરવા માટે મોકલો. ત્યારે સાથે મોબાઈલનું ડબલું ન આપતા. તમારે જરૂર હોય ને તો સંસ્થાના મોબાઈલથી તમે એને કંઈક પૂછી શકો, કેમ તબિયત છે, સંતો સાચવે કે નથી સાચવતા. અમારી જેમ અમે આપી એવું સંતો ખાવા પીવાનું આપે છે કે નથી આપતા, કે સંતો તમારી પાસે મજૂરી તો નથી કરાવતા ને આવું કંઈક પૂછવું હોય તો સંતોના ફોન ઉપર તમે પૂછી શકો. બાકી ડબલું સાથે લઈને આવશે તો એ ડબલા જેવો જ રહેવાનો. એ સુધરે નહીં તમારે, કારણ કે મોબાઈલનું ડબલું સાથે લઈને આવે એટલે એનામાં સત્સંગ ન ઉતરે, કદી ન ઉતરે. આપણે સ્વીકારી દે ભલે, ન સ્વીકારી તો ભલે, પણ વાત તો બહુ સત્ય છે. તો આ વાતનો ઘૂંટડો કદાચ કોઈ હરિભગતને ઉતરે એમ હોય તો પ્રયત્ન કરજો. તમે પ્રયત્ન કરો અને તમારા સંતાનો ન આવે તો તમે તો તમારી ફરજ બજાવી ચૂક્યા. પછી ન આવે તો એના કર્મની કઠણાઈ, અને એ કર્મની કઠણાઈ આગળ જતા એને ભોગવવી પડે. એ પણ વાત સત્ય છે. તો વિચાર આવ્યો તમારી પાસે પ્રસ્તુત કર્યો છે. વેકેશનમાં જ્યાં ત્યાં ફરવા જાય, વેકેશનમાં એ ડબલાનો સત્સંગ કર્યા કરે. એમાં ન જોવાના ચિત્રો, ન જોવાનું બધું જોવે, સાંભળે, ન કરવાના બધા જ ધંધા કરે, એમાંથી ન કરવાના બધા સોદા કરે. એની કરતાં ભગવાનના સંતના ભેળા મૂકીએ, બાળક કેટલો આદર્શ બને. આગળ જતા ભવિષ્યમાં કેટલો બધો એ સુખી થાય. તમે એવું ન સમજતા હો હરિભક્તો કે તમારા દીકરાઓ એકદમ સરળ ને સીધા જ હોય છે, એવું ન સમજતા. એ જલેબીના ઘૂંસરા જેવા હોય છે, જેની તમને ખબર નથી હોતી. જો મને ખબર હોય ને એટલી તમારા દીકરાઓની જલેબીને ઘૂંસરા જેવી ઘૂંસવાય ને એની કદાચ તમને નહીં ખબર હોય. એટલે આ વાત તમારી પાસે મૂકી, આ વિચાર મૂકો. તમને એમ થાય કે હવે આખું વર્ષ ભણ્યો હોય, કંટાળ્યો હોય, અને એવી સાધુભાઈ મોકલવાનું, ત્યાં નકરો સત્સંગ કરાવે, સેવા કરાવે. બિચારા છોકરાને થોડીક એને હરવા ફરવા તો જોઈને બિચારાને આવું બધું હોય તો વાત જુદી છે. ખીમજીભાઈ કંઈક ઊંચો હાથ કર્યો. વાહ વાહ, ધન્યવાદ, તમને ધન્યવાદ. નારાયણભાઈ બોલો બોલો. રાજકોટ ગુરુકુળમાં ભણતા ને અમારે 4-5 મિત્રો હતા, માધવપ્રિય સ્વામી અને બીજા સંત ને બધાએ. જ્યારે જ્યારે વેકેશન પડે ને ત્યારે અમે ઘરે ન જતા, સંતો પાસે રહેતા ને સેવા કરતા ને કેમ કરતા. એના અમને સંસ્કાર મળ્યા છે. અને અમે 5નું જે ગ્રુપ હતું ને એમાંથી 4 તો સંત થઈ ગયા.
વાહ. માધવપ્રિય સ્વામીને. ધન્યવાદ. અને હું એક ગધેડા જેવો સંસારમાં વયો ગયો, પણ છતાં મને છેલ્લે કેવું મળ્યું. તમે ગધેડા જેવા તો નથી, ગાય જેવા છો, એ તો તમારી મોટપ છે. પૂર્ણપ્રકાશ સ્વામી અને નિર્ગુણ સ્વામી જેટલા વર્ષ અભ્યાસ અહીં કર્યો ને એટલા વર્ષ વેકેશનમાં તો નહીં, પણ એક દિવસે કોઈ દી ઘેરે નથી ગયા. એટલે આપણને એ સંત તરીકે મળ્યા છે. બીજું, એ અભ્યાસ કરતા હતા અહીંયા, એની પાસે મોબાઈલ નહોતો એટલે સાધુ થયા છે. જો મોબાઈલ પકડાવ્યો હોય તો સાધુ ન થાય, ગળે ઉતરે જ નહીં વાત જ એને. માટે થોડુંક વિચારીએ તો સારું છે, બાકી તો ઠીક છે. મને તો નિર્ગુણ સ્વામી ને પૂર્ણ સ્વામી જે ભણતા ને છઠ્ઠું ધોરણ ભણતા ને, પછી અમે ગાડી લઈને ઘણી જતા સત્સંગ કરાવવા માટે. ઓફિસની પાછળનો જે બગીચો છે ને એમાં ઊભા રહીને જે દર્શન કરતા ને ભાવથી, એ દર્શનનું ચિત્ર છે ને એ મને હજી નથી વિસરાતું. બોલો. અને આજે એ ગુણ જોઈએ છે આપણે એમાં. જો એટલે એ બેનો દાખલો આપ્યો તો તમે એવા નથી એવું ન માનતા પાછો. હા, તમે મારા માટે તો ભગવાન જ છો, બધા જ ભગવાન જેવા જ છો. જરૂરી છે એમ. અને એવી બીક ન રાખતા કે બહુ સાધુ ભેગા રહી જાય તો સાધુ થઈ જાય છે, એવી બીકે ન રાખતા. કારણ કે એ સિસ્ટમ આપણી પાસે છે જ નહીં, આપણા મંડળમાં એકેય સાધુ પાસે. કે એને સમજાવવા ને ગમે તેમ કરીને એને હંગરવા ને બગાડવા ને સાધુ કરવા ન હિસાબે તો બળજબરીથી એને ગમે તેમ કરીને સાધુ કરવા એ સિસ્ટમ જ નથી. એટલે જેટલા સાધુ થયા છે એ બધા જ સ્વયંભૂ પોતાની રીતે થયા છે. કોઈનો ઉપદેશ આપીને સમજાવ્યા નથી કોઈને. એ સિસ્ટમ જ નથી આપણા મંડળમાં. જો આપણા મંડળમાં એક કોઈ હરિભક્તો પાસે કોઈ પણ ચીજ વસ્તુ માગવાની સિસ્ટમ નહીં, કોઈને પોતાના કરવાની સિસ્ટમ નંબરે. હા, એને ગરજ હોય તો સત્સંગ કરવા આવે, રોકાય. ન અનુકૂળ આવે તો દરવાજા ખુલ્લા વયો જાય. એટલે વાનાણી સાહેબ ઘણી વખત કહે છે, આવો તો વેલકમ ને જાઓ તો એ કંઈક કહે છે. હું બીડકમ. હા, આવો તો વેલકમ ને જાઓ તો બીડકમ. તો સિસ્ટમ છે અહીંયા. અને એ જ રખાય હકીકતમાં. કારણ કે આપ્યું તાપ્યું બહુ ટકે નહીં. એટલે મારો આશય શું છે ખબર છે? તમે કોઈ ઊંધું ન સમજતા. મારો આશય એ માતા પિતાનો રહે અને માતા પિતાના હાથમાં રહે અને માતા પિતાની સેવા કરે અને પારિવારિક એને પ્રેમ સ્નેહ સુદૃઢ થાય અને એક ઘરમાં વાતાવરણ દાદા ખાચરના પરિવાર જેવું, એ એભલ બાપુના પરિવાર જેવું, એ પર્વતભાઈના પરિવાર જેવું સારું એવું ઘરમાં વાતાવરણ સર્જાય. આખો પરિવાર સંપ સ્નેહ શુદ્ધ ભાવથી રહે. હજી તો આપણે બધા બેઠા ને આ કથા સાંભળી છે ને, સાધુ હરિભગત બાયો ભાઈઓ બધા, એમાં ઘણી ખામી છે. પણ મારી મર્યાદા હોય એટલે હું
કહું ના કહી શકું. એ તો મહારાજના વખતમાં એમ હતું જ. મહારાજ પણ એવું કહેતા કે ઘણાને નિધડક થકા કહીએ છીએ ને ઘણાને કહેતા થકા બીએ છીએ. બાકી તમે હરિભક્તો બહેનો આઈ રહીને તપસ્યા સાધના ભક્તિ ખૂબ કરો, સેવા ખૂબ કરો છો, પણ તમારા થકી ઘણા બધા દિલ તૂટે છે, એ પણ થાય છે. મારી મર્યાદા હોય એટલે હું કહું નહીં તમને, પણ હું ના સમજતો એવું નહીં સમજો તમે. તો સેવા કરતાં કોઈનું દિલ આપણે તોડીએ છીએ એ કુસેવાનું ફળ બહુ ભયંકર છે. ભયંકર એટલે અતિ ભયંકર છે. સંતોની ને હરિભક્તોની જે મહેનત છે બીજા આત્માને ભગવાનમાં જોડવાની, એના ઉપર કેટલું પાણી ફરી વળતું હોય છે. બહુ વિચારવા જેવી વાત છે. ઘણા હરિભક્તો મને કહે ને કે તમે કોઈને કાંઈ કહેતા નથી, ત્યાં થોડીક વાત મર્મમાં કરી છે. સીધી વાત કરું ને તો અઘરો વિષય છે. એ સહન કરવું અને સ્વભાવ છોડવા, પરિવર્તન કરવું અને સૌની સાથે એકમેક હળી મળીને રહેવું અને એકાદ બીજા સેવા કરતા હોય તો એની સેવાને બિરદાવવી, સમજવી અને એને નભાવવા વિષય બહુ અઘરો છે. એટલે મારે જે પ્રથમના મધ્યના 26માં બતાવ્યું કે ભગવાનનો ભક્ત હોય એને ભગવાનને, ભગવાનના ભક્તને ના ગમતું હોય તે ન કરવું. વાંચજો મધ્યનું 26મું વચન. એમાં મહારાજ કહેશે આપણે બધા અહીં બેઠા છીએ તો આપણે બધાને એમ થતું હોય છે કે આપણે બધા પરિપૂર્ણ છે, એમ થતું હોય છે. બહુ ભજન કરીએ છીએ, બહુ સેવા કરીએ છીએ, બહુ તપ કરીએ છીએ, બહુ પુણ્યદાન કરીએ છીએ, એમ થતું હોય તમને, અમને સાધુ નહીં થતું હોય. પણ ખામી તો હજી ઘણી છે, સ્વભાવ તો હજી ઘણા છે અને હજી તો ઘણા બધા સ્વભાવ ટાળવાના બાકી છે. અને આયુષ પૂરી થઈ જશે તો શું કરશું? હું ઘણી વાર કહું છું ને, રિપેરિંગનું ગેરેજ તો અહીંયા જ છે. અહીંયા અક્ષરધામમાં રિપેરિંગ ગેરેજ નથી, તો હું તમે અક્ષરધામમાં જઈને સ્વભાવ ટાળી શકશો. પહેલી વાત તો એ છે, સ્વભાવ હોય એ તો અક્ષરધામમાં જઈ શકવાનો જ નથી. કેવી રીતે જાય અક્ષરધામમાં? ભલે હું ત્યાગી આવું અને બધાનો મોખરી કહેવાતો હોય, પણ સ્વભાવ હશે તો હું થોડોક ધામમાં જઈ શકવાનો છું. ત્યારે સ્વભાવ ટાળવા માટેનું જે કંઈ રિપેરિંગ કામ છે ને એ તો અહીં જ થવાનું. અને અહીં ન કરી શક્યો એટલે સમજવાનું કે એક નંબરનો લુચ્ચો માણસ છે, એક નંબરનો નીચ છે, મૂર્ખ છે. કે આટલો બધો શ્રેષ્ઠ યોગ મળ્યો તોય પોતે પોતાના સ્વભાવ નથી મૂકી શકતો, કોઈને પ્રેમ નથી આપી શકતો, કોઈની સાથે હળી મળીને હળવાશથી રહી શકતો નથી. માટે ફરીને પણ યાદી આપું છું કે તમારા દીકરાઓ વેકેશનમાં અહીંયા સંતો વેળા સત્સંગ કરવા માટે મોકલજો. હું હાજર રહીશ ને તો તમારા દીકરાઓ માટે હું રોજ 1-1 કલાક હું પોતે ફાળવીશ. પણ શરત મારી મંજૂર હોય તો તમને તમારા દીકરાને બંનેને કે મોબાઈલ સાથે નહીં, જો એ ડબલું સાથે લઈને નહીં મોકલવાના. અને એ ડબલું લઈને કોઈ છોકરે આવવાનું પણ નહીં, કંઈ જરૂર જ નથી. કારણ કે જ્યાં સુધી ડબલામાં પ્રીતિ હોય ત્યાં સુધી એને સંતમાં પ્રીતિ થાય જ નહીં. અને સંતમાં પ્રીતિ ન થાય તો મહારાજનો મત છે કે હેતુ વિના કોઈ વાત મનાય નહીં, હેત હોય તો જ વાત મનાય. જો
આપણે સ્વભાવ નથી છોડી શકતા. એનું શું કારણ? ભગવાનને સંતોમાં પ્રીતિમાં ખામી છે. તમે બધા એવું માનતા હશો કે અમને તો ગુરુજીમાં બહુ હેત છે, બહુ પ્રીતિ છે. એ તો ખોટી માન્યતા છે. જો પ્રીતિ ખરેખર મારામાં જો હોય તો મને ન ગમતું હોય એવું તમે કોઈ દિવસ કરો જ નહીં, વિચારો જ નહીં. સાધુ કે હરિભગત બધાની વાત કરું, પારા સાતક બહેનો બધાની વાત કરું છું. કરી જ ન શકે, એને કરવું હોય તે આડું ન કરી શકે. કેમ કે પ્રીતિ છે. તો વસ્ત્રાવંતી એમ કહે છે, મહારાજ કે અમારી સાથે સ્નેહ છે ને તો દૂર દેશમાં રહેનારા ભાઈઓ ભાઈઓ અમારી બાંધેલી મર્યાદામાં રહે છે. કેમ કે એને એવી બીક રહેશે કે મહારાજ જો નારાજ થાય છે તો અમારું કલ્યાણ બગડશે. એટલે મહારાજ કે રૂડી રીતે અમારી મરજીમાં દૂર દેશમાં રહેવા સતાઈ રહે છે. આ પ્રીતિનું લક્ષણ છે. કાર્યાણીના 11માં પ્રીતિનું લક્ષણ બતાવ્યું છે. પોતાના પ્રિયતમની મરજી લોપી ન શકે એ પ્રીતિનું લક્ષણ છે. થોડુંક વિચારીએ તો સારું છે. માટે એક બે વાત સ્મરણ પટમાં આવી તે તમારી પાસે મૂકવા માટેનો વિચાર કર્યો છે. આ ઈશ્વરભાઈ અને અક્ષરભાઈના સમજણને જીવનમાંથી કાંઈક ગ્રહણ કરજો. આવા વાનણી સાહેબના સુપુત્ર જયભાઈ, એની પણ સમજણ અદ્ભુત છે. કેટલી બધી શ્રેષ્ઠ અદ્ભુત સમજણ છે. આ જરૂરી છે ને મારે તમારે કરવાની. આવા સદવિચારો, આવો સંસ્કાર પ્રાપ્ત કરવો એ સંપત્તિ છે આપણે સાચી. મને છે ને અમુક જે આવા સંસ્કારી છોકરાઓ હોય ને એમાં બહુ અતિશય લાગણી, એમ અતિશય સ્નેહ, એમ થાય કે વાહ, કળયુગમાં પણ આવા પવિત્ર કાળજાઓ છે ખરા. હા, અમિતભાઈ ઓસ્ટ્રેલિયા વાળા, કેટલી ઉત્તમ ભાવના એના. હા, આદર્શ પરિવાર. માટે વિચારીએ આપણે. એવા તો ઘણા બધા પરિવારો છે, બધાના નામ કેટલાકના હું લઈ શકું. આવો આપણે કંઈક વેકેશનનો સદુપયોગ કરીએ. ચાલો કથામાં પ્રવેશ કરીએ. પૂર્વ 25મો તરંગ, છઠ્ઠો પંચાળાનું, ત્રીજું વચનામૃત. ચાલો. સ્નેહ છે એ જ મોટી માયા છે. એવું મેં વાત કરી ત્યાં જ. જો ભગવાનમાં બંધાય છે સ્નેહ, તો એ માયા પાસે નિર્ગુણ થાય છે. ભગવાનના સંતમાં સ્નેહ બંધાય છે તો તે માયા નિર્ગુણ થઈ છે. સંબંધીઓમાં બંધાય છે, ઇતર પદાર્થમાં બંધાય છે, ઇતર તત્વોમાં બંધાય છે, તો એ જ સ્નેહ એ માયા થઈ જાય છે. ઓલી ભક્તિ થઈ જાય છે, સંસ્કાર બનશે. માટે સ્નેહ છે એ જ મોટી માયા છે. પણ ક્યાં કે પરમાત્મા સિવાય કે ભગવાનના એવા ભાગવત સંત સિવાય બીજે જોડીએ તો માયા છે, અને એમાં જો જોડીએ તો ભક્તિ છે. શું અદ્ભુત વિચાર ભગવાન સ્વામિનારાયણ આપણને આપે છે. નહીં અમલીકરણ કરી શકતા આપણે નબળાઈ છે. પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે સંતો તમે કીર્તન ગાઓ. પછી સંતો સખી આજ મોહન દીઠા રે શેરી આવતા એ કીર્તન ગાવા લાગ્યા. આ કીર્તન મારે લેવું હતું, પણ હવે મેં બીજી કથામાં બધો તમારો સમય લઈ લીધો. કાલે લીશું આ કીર્તન. બહુ અદ્ભુત મજાનું કીર્તન છે. સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા. એ કીર્તનને ગાવા લાગ્યા ત્યારે શ્રીહરિ બોલ્યા છે, હવે કીર્તન રાખો
તમે આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે, તે હેતનો અમે વિચાર કર્યો. જે હેત મોટી વાત છે અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે, પણ સારી પેઠે અમે વિચાર કરીને જોયું ત્યારે જે દેખવામાં આવ્યું ને તે હવે હું કહું છું. જે હેત છે ને તે જ ભગવાનની માયા છે. બરજી નીકળાતા ભગવાન મેળવવા માટે, પણ મૃગલામાં હેત થઈ ગયું તે માયાએ 3 જન્મ લેવડાવ્યા. નીકળાતા ભગવાનમાં સ્નેહ કરવા માટે, પણ થઈ ગયો બીજામાં, એક મૃગ બચ્ચામાં થઈ ગયો. હાલો સમજાય વાત કે કોઈ સ્ત્રી રૂપાળી હોય તો એ થાય. એમાં બહુ જાજી ધન સંપત્તિનો ક્યાંક પ્રલોભન મળે એવું હોય તો એમાં એ થાય, સમજાય. દીકરા દીકરીઓમાં થાય, ચેલાઓમાં થાય, સંસ્થામાં થાય, સમજાય. પણ એક પશુમાં બોલો, ગજબની વાત છે ને. એ તે પાછા ભગવાનના દીકરાની વાત છે. એ તે પાછા સર્વભૌમ ચક્રવર્તી સમ્રાટની વાત છે. આ કોઈ નાના એવા બંગલામાં રહેનારા કે 2-5 25 કે લાખ કે 2 લાખ કરોડ રૂપિયાના આસામી એની વાત નથી. સર્વભૌમ સમ્રાટ એની વાત છે. તે મૃગ બચ્ચામાં બોલો યતને પ્રીતિ થઈ ગઈ. માટે મેં વિદ્યાર્થીની સભામાં એક દિવસે વિચાર આપ્યો હતો છોકરાઓને. મેં મારી જાતને વિચાર આપ્યો હતો કે આવો સત્સંગનો યોગને આટલી બધી વ્યવસ્થા ઠાકોરજીએ તને ગોઠવી દીધી છે, માટે લક્ષ્ય સારું બાંધશે. સારું લક્ષ્ય જરૂરી છે. ક્રિયા મહત્વની નથી, લક્ષ્ય મહત્વનું છે. ઘણા બધા ક્રિયા તો સારી હોય, ઘણા તપ કરતા હોય, જપ કરતા હોય, તીર્થ કરતા હોય, ઘણા બધા તીર્થ કરવા જતા જ હોય છે ને, ઘણો બધો પૈસો ખર્ચીને. એ ક્રિયા મહત્વની નથી, લક્ષ્ય મહત્વનું છે. ઘણા બધા તીર્થ કરવા જતા હોય, ક્રિયા તો શ્રેષ્ઠ જ છે, પણ લક્ષ્ય તમે જુઓ તો કેવું હોય. એનું લક્ષ્ય એની વૃત્તિમાં દેખાય. ઘણા બધા તીર્થ કરવા જાય ને તો છોકરાઓ માટે ભગવાનની છબી કહેતા મૂર્તિઓ લાવે. ઘણા બધા માળા લાવે, ગૌમુખી લાવે, કંઠી લાવે, ચંદનના પાહા લાવે, કોઈ પ્રસાદ લાવે. અને ઘણા બધા તીર્થમાં ગયા હોય તો એક ગામડાના બાબા તીર્થમાં ગયા હતા, તે કોડા લાવ્યા છોકરા માટે. બોલો 2-3 કિલો કોડા લાવ્યા. હવે એ છોકરાને કોડા રમવા આપ્યા. એક છોકરું બહુ કાબુ તે જીતીને આવ્યું. એની માએ વાહ થાવડી, વાહ વાહ મારા દીકરો, કે શાબાશી આપી, કોડા જીતીને આવ્યો. કોડા જીતીને આવતો હોય ને એને માં શાબાશી આપતી હતી. મોટું થાય ત્યારે કોડા જેવું ન થાય કેવું થાય? હું લક્ષ્યની વાત કરું છું. કોઈ પરમાત્માની છબી લાવે છે તીર્થમાંથી, કોઈ કંઠી માળા, કોઈ પુસ્તક લાવે છે, કોઈ રામાયણનું, કોઈ ભાગવતનું, કોઈ ગીતા, કોઈ વચનામૃત, કોઈ સત્સંગી જીવન. ગઈકાલે એક છોકરાએ મને સત્સંગી જીવનનો ભેટ આપ્યો. કેટલો વિચાર કહેવાય ને, એટલી નાની ઉંમરે. એના ઘરમાં સત્સંગ જ નહીં હોય. પાછો આખો વચન એ સત્સંગી જીવનના પુસ્તકનો પાઠ કરી અને પછી મને ભેટ આપ્યો. સત્સંગી જીવન એમ બોલે છે કે શાસ્ત્રનું દાન કરવું ને અશ્વમેઘ યજ્ઞ કરતાં અધિક ફળ બતાવ્યું સત્સંગી જીવને. તે એ છોકરો તો બોલો અશ્વમેઘ યજ્ઞ કરતાં મોટું ફળ લઈ ગયો. લક્ષ્યની વાત હું કરું છું. અને આપણે
ક્રિયા તો કરીએ છીએ, ઘણી વખત ક્રિયા ઉત્તમ હોય છે, શ્રેષ્ઠ હોય છે, પણ લક્ષ્ય શ્રેષ્ઠ ઉત્તમ હોય કે ન હોય, અને પરિણામ તો લક્ષ્ય ઉપર છે, ઈરાદા ઉપર છે, ક્રિયા ઉપર પરિણામ નથી. કેવળ ક્રિયાથી પરિણામ નથી, લક્ષ્ય ઉપર છે. હું સેવા જ કરું છું, ખૂબ કરું છું, શરીર તૂટી જાય એટલી કરું છું, પણ મારું લક્ષ્ય જ જો શુદ્ધ નથી, મારો ઈરાદો જ શુદ્ધ નથી, તો ગમે તેટલી સેવા કરી તૂટી મરું, પણ ફળ તો ઝીરો જ હોય, મળે જ નહીં એનું. અને જો મળતું હોય તો મારો સ્વભાવ ટળવો જ જોઈએ. નથી ટળતો એટલે સેવા, વ્રત, તપ, તીર્થ કરું છું, એનું ફળ નથી મને મળતું. મળતું જ હોય, મારા ખાતામાં જમા જ થતું હોય, તો મારા સ્વભાવ ટળવા જ જોઈએ, મારી આદતો ટળવી જ જોઈએ, મારો આત્મા શુદ્ધ થવો જોઈએ, મને પ્રભુમાં અને સંતમાં અધિક પ્રીતિ થવી જોઈએ. નથી થતી તો એ સેવા, વ્રત, તપ કરું છું, એનું ફળ બધું છે ને એ બળી જાય છે. એટલે કશું હાથમાં રહેતું જ નથી, ખાતામાં કંઈ જમા થતું જ નથી. જ્યારે જવાનું થાય ત્યારે ચેક રિટર્ન જ હોય. આ પાર્સલ અક્ષરધામમાં નહીં, ગમે ત્યાં નાખવાને. જો આવી બધી બહુ અદ્ભુત વાત ભગવાન શ્રી હરિ આપણે બતાવે છે. માટે સ્નેહ છે એ જ મોટી માયા છે. તો એ સ્નેહને પરમાત્મામાં, ભગવાનના સંતમાં, સંસ્કારમાં જોડી દઈએ, સત્સંગમાં જોડી દઈએ, સત્સંગમાં ગાઢ પ્રીતિ કરીએ, સ્નેહ કરીએ. કોઈ સંત આપણો સ્વભાવ આપણને બતાવે, દેખાડે આપણો સ્વભાવ, તો આપણને આપણા સ્વભાવ ઉપર વેર બંધાવવું જોઈએ, બતાવનાર સાથે વેર ન બંધાવવું જોઈએ. મહારાજ આ મધ્યના 26માં એ વાત દોહરાવીશ. મહારાજ કે સંત સ્વભાવ ઉપર વાત કરે તો એનો અવગુણ ન લેતા, લેવો હોય તો તમારો લઈશો, પણ આ વાત અઘરી છે. આપણે આપણો કોઈ સ્વભાવ બતાવે એટલે બતાવનારનો જ સીધો અવગુણ આવે આપણને, આપણો તો આવતો જ નથી. આ બહુ મહા મોટી ખોટ છે, ન પૂરાય એવી ખોટ છે. માટે વિચારીએ, ભગવાન શ્રી હરિ બહુ અદ્ભુત વિચાર આપે છે. તો આપણે પચીસમાં પૂર્ણના 6ઠા તરંગની કથા આવતીકાલે ફરીને પાછો પહેલેથી પ્રારંભ કરી અને એ કથામાં સ્નાન કરવા માટેનો પ્રયત્ન કરશું. એ સાથે ભાવથી સહુને જય સ્વામિનારાયણ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.